શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર તથા કડીમાં વૈશાખ વદ અપરા ભાગવત એકાદશીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના કલાત્મક વાગાનો નયનરમ્ય શણગાર. વૈશાખ વદ 11, જેને અપરા ભાગવત એકાદશી કહેવાય છે. ગ્રીષ્મનો તાપ તીવ્ર થવા લાગ્યો છે. સમગ્ર સંસાર શીતળતા ઈચ્છે છે અને શરીર પણ. આથી જલક્રીડાથી તન અને મનને શાંતિ મળે છે અને સુખ અનુભવાય છે. તેથી તેને જલક્રીડા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીના દિવસે ભગવાને કાકડી ધરાવવાનો સવિશેષ મહિમા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી મુખવાણી વચનામૃતમાં જણાવાયું છે કે અપરા એકાદશી જે કરે છે તેને આલોક અને પરલોકમાં સુખી થાય છે. જેમ કોઈ શાહુકારે હુંડી લખી હોય ત્યારે તેમાં રૂપિયા દેખાતા નથી, પણ તેને વટાવવામાં આવે છે ત્યારે રૂપિયાનો ઢગલો થાય છે. તેવી રીતે એકાદશી વ્રત કરનાર સુખી થાય છે. જે એકાદશી કરે છે તેને સ્વામિનારાયણ ભગવાન અંતકાળે દર્શન આપી પોતાના અક્ષરધામમાં પણ લઈ જાય છે. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગ્રીષ્મ ઋતુ દરમિયાન ભગવાનને ઠંડક શીતળતા પ્રાપ્ત તદર્થે સંતો ભક્તો દ્વારા ચંદન કાષ્ઠને ઘસી તેના વિશિષ્ટ શણગાર ભગવાનને ધારણ કરાવવામાં આવે છે. શીતળતા આપવામાં શિરમોડ એવું ચંદન ભગવાનને ગરમીથી રાહત મળે તે પૂજનીય પૂજારી સંતો કલાત્મક ચંદન વાગા શણગાર અર્ધ્ય અર્પણ કરતા હોય છે. ચંદન એ સમર્પણનું પ્રતીક છે. તે ઘસાય છે છતાં પણ સુગંધ આપે છે અને માનવ જીવનમાં ભગવાનની કસોટીમાં પણ પોતાના સદ્ગુણો જાળવી રાખવાની પ્રેરણા આપે છે. વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાથી લઈ વૈશાખ વદ અમાવસ્યા સુધી ભગવાનને મનોરમ્ય અને કલાત્મક ચંદનના વાગા પહેરાવવામાં આવે છે, જેના દર્શન કરી સંતો ભક્તો ભાવિકો ગ્રીષ્મ ઋતુમાં આંતરિક શીતળતા અનુભવે છે. ભૂમંડળ સ્થિત તીર્થોદમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં દર્શનદાન આપતા ઉપાસ્ય ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજને ચંદનના વાગાના વિશિષ્ટતા સભર શણગાર ધરાવ્યા હતા. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજે અવિસ્મરણીય ચંદનના કલાત્મક શણગારમાં અભયદાન અર્પતા શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજની શણગાર આરતી ઉતારી હતી. શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરથી લાઈવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ ઉમળકાભેર કર્યા હતા. સર્વેને સાદર સપ્રેમ જય શ્રી સ્વામિનારાયણ. આજે અપરા એકાદશી છે. સનાતન વૈદિક ધર્મમાં એકાદશીનો મહિમા ખૂબ ખૂબ વર્ણવાયેલો છે. તેમાં ખાસ કરીને આજે વૈશાખ મહિનાની જે એકાદશી છે, વૈશાખ વદ એકાદશી છે, તેમાં આપણે જાણીએ છીએ પુષ્કળ પ્રમાણમાં ગરમીનો સૂર્યનારાયણનો પ્રકોપ વરસી રહ્યો છે. એટલે ઠાકોરજીને પણ શીતળતાને અહેસાસ થાય. આ ભક્તિભાવ છે, પ્રેમ ઉર્મી છે. એટલા માટે સંતો ભક્તો સાથે મળીને ઠાકોરજીના ચંદનના કેસર મિશ્રિત ભગવાનના ચંદનના લેપ કરતા હોય છે અને એ ચંદનના લેપથી ઠાકોરજીને શાંતિ થાય આવી ઉર્મી ભાવના સંતો ભક્તો સેવતા હોય છે.